સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ, આપની સાથે આઝાદીનો આ અમૃત મહોત્સવ અને આ અમૃત મહોત્સવની ઉજવણીની સાથે સાથે આપણે આપણા પોર્ટફોલિયોનું પણ ધ્યાન રાખવાનું જરૂરી બને છે. પણ પહેલાં ભારતની ગ્રોથ સ્ટોરીની વાત કરવી જરૂરી બની જાય છે. આજે આ વિશ્વનો એક એવો સમય છે કે જ્યારે વિશ્વમાં દરેક દેશને કોઈક ને કોઈક એવી પડકારજનક આર્થિક પરિસ્થિતિઓ છે કે જેનો સામનો કરવો પડી રહ્યો છે. પણ ભારત કંઈક અલગ જ સ્થિતિમાં છે. 75 વર્ષ આઝાદીના તો પૂરા થઈ રહ્યા છે, પણ સાથોસાથ ભારત જે છે તે વિશ્વના દરેક દેશોથી અલગ જ આર્થિક પરિસ્થિતિથી આગળ વધી રહ્યું છે. તમે ભારતના ગ્રોથની વાત કરો કે પછી ભારતમાં જે કંઈ પણ આર્થિક સ્થિતિ છે તેની વાત કરો, દરેક જગ્યાએ મલ્ટિપલ ફોલ્ડ્સમાં આપણે આગળ વધી રહ્યા છીએ અને બીજા બધા દેશોની સરખામણીએ ભારત કંઈક વધારે સારી સ્થિતિમાં છે. તો આવા પર્વ પર આપણા શેર બજારોમાં અને આપણા જે સ્ટોક્સ છે, પોર્ટફોલિયોઝ છે, તેમાં કેવો વિકાસ જોવા મળશે તેની વધુ વાતચીત કરીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિદ્ધાર્થ માંડલેવાલા જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે અને સૌથી પહેલાં તો આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આપ બંનેને. અને જે રીતનું ભારતની હાલની પરિસ્થિતિ છે, જેમ મેં વાત કરી, ઇન્ફ્લેશન, મોંઘવારી, ફુગાવો, આ બધા જ શબ્દો જે છે આમ જોવા જાવ તો સામાન્ય માણસોને કે ઇન્વેસ્ટર્સને ડરાવતા હોય છે. પણ ભારતે, મને હવે એવું લાગે છે કે અહીંયાથી ખાસ ડરવાની વધારે જરૂર નહીં પડે, કારણ કે જે રીતે વિશ્વના દેશોની સ્થિતિ છે તેની સામે ભારત બહુ જ સારા સિચ્યુએશન પર છે. અને યા તો તમે એમ કહો કે આ જે હાલની સ્થિતિ છે તેને જોતા વિશ્વમાં જે કંઈ પણ ઇન્ફ્લેશન પીક બની રહ્યા છે, ભારતને આ બધું ડીલ કરતાં પહેલાંથી કદાચ આવડી રહ્યું છે અથવા તો આપણને આદત છે. વિકસિત દેશો જે છે તે ઘણા સમય બાદ આ ઇન્ફ્લેશનની સ્થિતિમાં પહોંચી રહ્યા છે. તો આવી સ્થિતિમાં પ્રતીત, ભારતની હાલની સ્થિતિ પહેલાં તો અને ભારતના જે શેરબજારોની હાલની સ્થિતિ છે તેના સાથે ચર્ચા શરૂ કરીએ. પ્રતીત. યસ, આપને અને સર્વે વ્યુઅર્સને અને સમગ્ર ટીમને આઝાદીના 75 વર્ષની શુભકામનાઓ. ડેફિનેટલી આ એક ખૂબ જ મહત્વની ક્ષણ છે આપણા માટે, કે જ્યાં આપણે આઝાદીના આટલા વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ને આઝાદીના આટલા વર્ષ પૂર્ણ કરવાની સાથે સાથે આપણો દેશ છે એ સતત સ્ટ્રોંગ બની રહ્યો છે, ગ્લોબલ લેવલે પોતાની છાપ નોંધાવી રહ્યો છે. જે રીતે આપણે વાત કરી કે અત્યારે ગ્લોબલ સિચ્યુએશન છે, ઘણી જ ચિંતાજનક છે, ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમી દેશોમાં, કે જ્યાં 40-40, 50-50 વર્ષોના સૌથી ઉપરના લેવલના ઇન્ફ્લેશનનો એ લોકો સામનો કરી રહ્યા છે. ને આ ઇન્ફ્લેશનને કઈ રીતે કંટ્રોલમાં લેવું, એના રસ્તાઓ શોધવામાં પણ એ લોકોને સમય લાગી રહ્યો છે. એની સામે તમે જોવા જાઓ તો આપણા ત્યાં સિચ્યુએશન છે એ ઘણી જ સ્ટ્રોંગ છે, અને આપણે ઇવન યુએસ છે કે એ બધા કરતા પણ ઓછું ઇન્ફ્લેશન આપણા ત્યાં અત્યારે જોવા મળી રહ્યું છે. આ ખરેખર એક થમ્સઅપ કહી શકાય, કે ગવર્મેન્ટે જે રીતના સ્ટેપ્સ પાછલા અનિશ્ચિત સમયમાં લીધા છે, અને જે રીતે આપણા ત્યાં અનિશ્ચિત સમયમાં ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખીને ગ્રોથ જોવા મળી રહ્યો છે, આ ગ્રોથ પણ ક્લિયર ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આવનાર સમયમાં આપણી ઇકોનોમી સતત અને કન્ટિન્યુઅસ આગળ વધતી જોવા મળશે. ઓવરઓલ જોવા જઈએ તો પરિણામોની સિઝન પણ આપણે હાલમાં જોઈ. આ પરિણામોમાં મોટાભાગની કંપનીના આ ક્વાર્ટરલી પરિણામો હાઈએસ્ટ એવર ક્વાર્ટરલી પરિણામો રહ્યા છે. એટલે કે આપણી કંપનીના પરિણામો પણ ઇન્ડિકેટ કરી રહ્યા છે કે દેશમાં સ્ટ્રોંગ ઇકોનોમી ગ્રોથ છે, જ્યારે બાકી બધી કન્ટ્રીઝ ગ્રોથને ઇન્ફ્લેશનની સામે ઝઝૂમી રહી છે. તો ઓવરઓલ માર્કેટ રિલેટેડ આપણે જોવા જઈએ તો મને લાગે છે કે આપણા માર્કેટ આવનાર સમયમાં બાકીના બધા માર્કેટને આઉટ પરફોર્મ કરતા જોવા મળી શકે છે. અને પાછલા 6-8 મહિનામાં આપણે એક એવો સમયગાળો જોયો છે કે જ્યાં એફઆઈઆઈએ હિસ્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ એવર સેલિંગ કરી છે, અને એ જ એફઆઈઆઈની સેલિંગ સામે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી જે રીતે બાદ ભીડીને માર્કેટને ટકાવી રાખ્યું છે, આવનાર દિવસોમાં આ જ એફઆઈઆઈ પાછા આપણા ત્યાં ખરીદી કરવા આવશે, ને આપણા રિટેલ ઇન્વેસ્ટરોને એનો એક સારો ફ્રૂટફુલ ગેઇન મળતો જોવા મળશે. તો ઓવરઓલ માર્કેટમાં અહીંયાથી આવનાર સમયમાં આપણે ગ્લોબલ માર્કેટ્સને આઉટ પરફોર્મ કરતા જોઈશું. ચેલેન્જિંગ દરેક લેવલે આવવાના છે, પરંતુ આપણો જે રીતનો ગ્રોથ છે, આપણી જે રીતની કન્ડિશન છે, આ જોતા આપણે ગ્લોબલ માર્કેટ્સને આઉટ પરફોર્મ કરીશું, ને આપણા માર્કેટ્સ અને આપણા સ્ટોક્સ, આપણી કંપનીઝ રોકાણકારોની વેલ્થ ક્રિએટ કરતા જોવા મળશે. બિલકુલ, બહુ રસપ્રદ સ્થિતિ છે કે જેને આપણે અહીંયાથી ખાસ આગળ વધી રહ્યા છીએ. સિદ્ધાર્થ, 75 વર્ષ એટલે કે એક મેજર લેન્ડમાર્ક કહેવાય કોઈ પણ દેશ માટે. અને આઝાદીના 75 વર્ષની સાથે ફાઇનાન્શિયલ ફ્રીડમની તો આપણે વાત કરીશું જ આગળ, પણ ભારત જે રીતની હાલની સ્થિતિ, ગ્રોથની સ્થિતિથી પસાર થઈ રહ્યું છે, તેને જોતા કયા પ્રકારની સ્થિતિ તમે જુઓ છો ભારતના શેરબજારની અને આપણી આર્થિક સ્થિતિ, ઇકોનોમીની સ્થિતિ, બધાની વાત કરીએ સિદ્ધાર્થ.
આપણે સૌથી પહેલા તો દર્શક મિત્રો અને તમને પ્રતીકભાઈ બધાને 75 વર્ષ માટે ખૂબ ખૂબ અભિનંદન. અને હવે આપણે અમૃત કાલમાં એન્ટર થઈ રહ્યા છે. હવે આપણે સમજવાનું એ છે કે આપણને $1 ટ્રિલિયન ઇકોનોમી બનતા લગભગ 65 વર્ષ જેવા લાગ્યા. એટલે બહુ મોટો ટાઈમ આપણને $1 ટ્રિલિયન ઇકોનોમી બનતા થયો. પછીના 7 જ વર્ષમાં આપણે $2 ટ્રિલિયન ઇકોનોમી બની ગયા અને હવે આપણે લગભગ $3 ટ્રિલિયન ઇકોનોમીની પાસે છે. આ લાસ્ટ 8 યર્સમાં જે નવી ગવર્મેન્ટ આવી અને ફૂલ ડિસાઇસિવ મેન્ડેટ સાથે જે ગવર્મેન્ટ આવી એણે જે રિફોર્મ્સ કર્યા છે તે પાથ બ્રેકિંગ રિફોર્મ્સ છે. અને એમાં ખાસ કરીને જીએસટી, ડિમોનિટાઇઝેશન, રેરા, આઈબીસી, આ બધાના લીધે આપણે એક પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે. અને હવે એ પ્લેટફોર્મ પર આપણે ઇમારત બનાવવાની છે આ અમૃત કાલમાં. એટલે હું એક્સ્ટ્રીમલી બુલિશ છું ઇન્ડિયા પર કે નેક્સ્ટ 25 વર્ષમાં આપણો જીડીપી ગ્રોથ બી વર્લ્ડ ઓવર જે બધા કન્ટ્રીઝ છે એને આપણે આઉટબીટ કરી શકીએ છીએ. પ્લસ આપણી પર કેપિટા ઇન્કમ જે $2,000 ઓળંગી ચૂકી છે. અને આ વખતના ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં એ દેખાયું મને તો કે જે કંપની એસ્પિરેશન્સ વેચે છે, જે કંપની લક્ઝરી આઇટમ્સ વેચે છે, એના તમે રિઝલ્ટ જોવો તો સેલ્સ ગ્રોથ, એબિટા માર્જિન, ઇવન પ્રોફિટ ગ્રોથ એ સબસ્ટેન્શિયલી હાયર રહ્યું ને ઓલ ટાઈમ હાઈ રહ્યું. એટલે આ બધું બતાવી રહ્યું છે કે ઇન્ડિયા એક એવા કસ્પ પર છે કે જ્યાંથી હવે જબરજસ્ત ગ્રોથ આવવાનો છે અને એના માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ. બિલકુલ. તો આ પરિસ્થિતિ છે કે જેને ધ્યાનમાં આપણે રાખી રહ્યા છીએ. આ સાથે શરૂઆત કરીએ. ફ્રીડમ સ્ટોક્સ આજે આપણે ધ્યાનમાં રાખવાના છીએ. પણ ફ્રીડમની સાથે હું આગળ એક હિડન વર્ડ એટલે કે હિડન શબ્દ એડ કરું તો એ રહેશે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ. કેમ કે સૌ કોઈને જરૂર હોય છે ફાઇનાન્શિયલ ફ્રીડમની. આજનો આ એવો સમય છે કે જ્યાં આપણે બધું પ્લાન કરતા હોઈએ છીએ, રિટાયરમેન્ટ પ્લાન કરતા હોઈએ છીએ, અહીંયાથી આગળની સ્થિતિઓ કોઈ પણ આવી ગઈ, પડકારજનક સ્થિતિઓ આવી ગઈ, તેનો સામનો કઈ રીતે કરવો એ બધું પ્લાન કરતા હોઈએ છીએ. તો આવા સમયમાં આજે આઝાદી છે તે બહુ જરૂરી છે. તો એવા સમયે પ્રતિત આપની પહેલી પસંદગી ત્યાંથી શરૂઆત કરીએ. ચોક્કસથી ખૂબ જ સારી વાત કરી આપે ફાઇનાન્શિયલ ફ્રીડમ. પરંતુ અહીંયા એક વસ્તુ હું એ સ્ટોક પહેલા કહેવા માંગીશ કે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે જે સૌથી મહત્વની વસ્તુ છે, ઇન્ડિયામાં આપણને પાછલા 30 વર્ષોમાં 35 વર્ષોમાં સેન્સેક્સમાં રિટર્ન બન્યું છે, સ્ટોક માર્કેટમાં રિટર્ન બન્યું છે. ઘણા સ્ટોક્સ એવા છે જેને હજારો ટકા રિટર્ન આપ્યું છે. 100 થી શરૂ થયેલો સેન્સેક્સ 60,000ની ઉપર પહોંચી ગયો છે. તમામ મોરચે રિટર્ન બન્યા છે. પરંતુ ઇન્વેસ્ટરના પૈસા નથી બન્યા. ઇન્વેસ્ટરના પૈસા નથી બન્યા એનું મેઇન રીઝન એ છે કે ડિસિપ્લિન. જે ડિસિપ્લિન સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે એ ડિસિપ્લિન આપણે નથી રાખતા. એટલે આ મોકા પર હું જરૂરથી રોકાણકારોને કહેવા માંગીશ કે પૈસા માર્કેટમાં ડેફિનેટલી બનવાના છે જો તમે પેશન્સ અને ક્વોલિટીની સાથે રહેશો તો. પરંતુ જે ડિસિપ્લિન સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, દરેક લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, દરેક સમયમાં ઇન્વેસ્ટમેન્ટ જાળવી રાખવાનું છે, આ બધી વસ્તુઓ જો તમે કરી શકશો તો કદાચ તમારા પૈસા ડેફિનેટલી બનતા જોવા મળશે, માર્કેટની સાથે બનતા જોવા મળશે. આ વસ્તુ ખાસ રોકાણકારોએ યાદ રાખવાની છે. ને આજના સ્ટોકની શરૂઆત કરું યસ તો પહેલો સ્ટોક જે મને પસંદ આવી રહ્યો છે આ ફાઇનાન્શિયલ ફ્રીડમમાં એ છે આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આઈઆરબી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આપણને સૌને ખ્યાલ છે કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કંપની છે જે બેઝિકલી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરે છે. અને કંપની રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બીઓટી પ્રોજેક્ટથી લઈને ટોલ અને દરેક પ્રકારના કામકાજ કરે છે. આ સિવાય કેટલાક એવા પ્રોજેક્ટ પણ છે કે જેમાં ખૂબ જ દુર્ગમ સુરંગ બનાવી આ પ્રકારના પ્રોજેક્ટ પણ કંપનીના હાથ પર છે. હવે આ કંપનીના જે જૂન ક્વાર્ટરના પરિણામો હાલમાં ડિક્લેર થયા, આ પરિણામો તમે જોવા જશો તો ક્વાર્ટરલી ઓલમોસ્ટ હાઈએસ્ટ એવર પરફોર્મન્સ આપણને જૂન ક્વાર્ટરના પરિણામોમાં આઈઆરબી ઇન્ફ્રા તરફથી જોવા મળ્યું છે. કંપનીનું જે વેચાણ છે, આવક છે એ લગભગ 18% વધી છે. ઓપરેટિંગ પ્રોફિટ છે લગભગ 52% વધ્યો છે. જ્યારે નફો 72 કરોડથી વધીને 363 કરોડ થયો છે ક્વાર્ટરલી નફો. આ જે રીતે મેં જણાવ્યું કે હાઈએસ્ટ એવર ક્વાર્ટરલી પરફોર્મન્સ કંપનીનું રહ્યું છે. સાથે સાથે જોવા જઈએ તો લગભગ કંપનીના હાથ પર જે ઓર્ડર્સ છે એ લગભગ ઓલમોસ્ટ હાઈએસ્ટ એવર લેવલ ઉપર કંપનીના હાથ પર ઓર્ડર્સ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. થોડાક સમય પહેલા આ કંપનીમાં જે ડેવલપમેન્ટ થયું હતું જેમાં બે વેલ નોન ઇન્ટરનેશનલ ફંડે આ કંપનીમાં પ્રેફરન્શિયલ ટુ
સ્ટેક લીધો, લગભગ 210 રૂપિયાની આસપાસ આ સ્ટેક લેવામાં આવ્યો અને એ સ્ટેક પછી જે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એમનો જે સ્ટેક છે એ પ્રમોટર કરતા પણ ઉપર પહોંચી ગયો. એટલે મોટા મોટી આપણે કહી શકીએ કે આ કંપની એક એમએનસી કંપની બની ગઈ કે જેમાં પ્રમોટર ડોમેસ્ટિક પ્રમોટર કરતા વિદેશી પ્રમોટરનો સ્ટેક વધી ગયો. એટલે એમએનસી કંપનીને હંમેશા એક સારી નજરે જોવામાં આવે છે, એક સારા વેલ્યુએશન મળે છે અને જે રીતનો ગ્રોથ આવ્યો છે, આ ગ્રોથ પછીને જે રીતની ઓર્ડર બુક છે ને જે રીતનું આ સેક્ટરનું ફ્યુચર લાગી રહ્યું છે, આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે આઈઆરબી ઇન્ફ્રાનો સ્ટોક આ લેવલે ખૂબ જ એટ્રેક્ટિવ વેલ્યુએશન ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ સ્ટોકનો તમે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ જોવા જશો તો એ થોડા સમય પહેલા 345 ની આસપાસ જોવા મળ્યો હતો, જેની સામે સ્ટોક અત્યારે 258 ના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. સલાહ રહેશે કે આ સ્ટોકમાં અહીંયાથી તબક્કાવાર રોકાણ કરો, એક સાથે નહીં, દરેક ઘટાડે 3-4 ટુકડે રોકાણ કરો અને આવતા ફાઇનાન્શિયલ એટલે કે આવતી 15 ઓગસ્ટ સુધીની આપણે રોકાણની અવધિ લઈને ચાલીએ તો આ સ્ટોકમાં મને લાગે છે કે 350 ના લેવલ સ્ટોક ફરીથી બતાવી શકે છે. તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની એક સૌથી સારી કંપની છે, જેની પાસે 2 એક્સપ્રેસ હાઈવે છે, જેને મેનેજ કરે છે અમદાવાદ બરોડા હાઈવે, મુંબઈ પુના હાઈવે અને જે રીતની ઓર્ડર બુક, જે રીતનું પરફોર્મન્સ, જે રીતનું ફ્યુચર લાગી રહ્યું છે, આ સ્ટોકમાં તબક્કાવાર રોકાણ કરીને ચાલી શકે. ડેફિનેટલી બહુ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે આઈઆરબી ઇન્ફ્રા કે જેને લોંગ ટર્મ પોર્ટફોલિયોના હિસાબથી તમે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખી શકો છો. તો પહેલી પસંદગી પ્રતિક તરફથી આઈઆરબી ઇન્ફ્રા લક્ષ્ય 350 આસપાસ ધ્યાન રાખીશું. સિદ્ધાર્થ, તમારા તરફથી પહેલી પસંદગી કઈ રહેશે? હું પોતે છે ને મેગા ટ્રેન્ડ અને લીડરશિપમાં બહુ માનું છું. એટલે ઇન્ડિયામાં પણ ઘણા બધા મેગા ટ્રેન્ડ્સ ડેવલપ થઈ રહ્યા છે, જેમ કે અર્બનાઇઝેશન, ડિજિટલાઇઝેશન, વર્કિંગ વુમન, અનઓર્ગેનાઇઝ સેક્ટરથી ઓર્ગેનાઇઝ તરફ શિફ્ટ થવું. આ બધા બહુ મોટા મેગા ટ્રેન્ડ્સ છે જે ડિકેડ્સ સુધી ચાલી શકે છે અને ઇરરિવર્સિબલ છે. ઇવન ગવર્મેન્ટ બદલાય તો બી આ ટાઈપના મેગા ટ્રેન્ડ બદલાતા નથી. બીજું, લીડરશિપ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો પાસ્ટમાં 15-20 વર્ષ ઇન્ડિયન સ્ટોક માર્કેટની હિસ્ટ્રીને ચેક કરો તો કોઈ પણ સેક્ટરમાં જે લીડર્સ હોય છે એ લોકો મેક્સિમમ વેલ્થ ક્રિએટ કરે છે. એટલે તમે આઈટીમાં જોવો તો ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, પેઇન્ટમાં તમે જોવો તો એશિયન પેઇન્ટ, બર્જર, નેરોલેક, ફાર્મામાં તમે જોવો તો સન ફાર્મા, સિપ્લા, ડોક્ટર રેડ્ડી. એટલે લગભગ જે ટોપ 3, ટોપ 4 લીડર્સ હોય છે તે લોકો 60-70% ઓફ વેલ્થ ક્રિએશન કરતા હોય છે અને પ્રોફિટ પૂલ કમાતા હોય છે. તો આ થીમને આગળ વધારતા મારું એવું માનવું છે કે ઇન્ડિયા જ્યારે $2,000 હવે પાર કર્યું છે એટલે હવે હોકી સ્ટિક જે આપણે કહીએ જે કર્વ તે હવે ઇન્ડિયામાં દેખાવાનો ચાલુ થયો છે અને એટલે કન્ઝમ્પશન સ્ટોરી પર હું બહુ બુલિશ છું ઇન્ડિયામાં. એટલે મારી પહેલી પિક જે છે તે છે ટાઇટન. અને ટાઇટન આપણે બધા જ જાણીએ છીએ લાર્જ કેપ કંપની છે, જ્વેલરીમાં લીડર છે, તનિષ્ક એની બહુ સારામાં સારી બ્રેન્ડ છે. તો પણ આજે ઇન્ડિયામાં 5 લાખ કરોડનું માર્કેટ છે જ્વેલરીનું, એમાં ટાઇટનનું માર્કેટ શેર માત્ર 7% છે. એટલે હજુ પણ આટલા મોટા દરિયામાં આ ટાઇટન એક શાર્ક જેવી માછલી છે જેને ખાવા માટે હજુ ઘણી બધી વસ્તુઓ બાકી છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટર દર વર્ષે ઓર્ગેનાઇઝ એ તરફ શિફ્ટ થઈ રહ્યું છે. એટલે આ એક વસ્તુ મને બહુ ગમે છે આ કંપનીમાં. બીજું, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ આ કંપનીનું હંમેશા 25% ઉપર રહ્યું છે, વિચ ઇઝ મચ હાયર દેન કોસ્ટ ઓફ કેપિટલ. ઇન્ડિયામાં આપણે કહીએ કે 10-11% કોસ્ટ ઓફ કેપિટલ છે, તો 25% મારી કંપની કમાઈ છે. એટલે 25 - 10 એટલે 15% ફ્રી કેશ ફ્લો જનરેટ કરે છે અને એ કેશ ફ્લોને એ પાછો ડિપ્લોય કરે છે પોતાના સ્ટોર એક્સપાન્શનમાં. અને ઇન્ડિયાના હજુ ઘણા સિટીઝમાં આવવાનું, એનું ટાયર 3, ટાયર 4 સિટીઝમાં આવવાનું બાકી છે, એટલે એ પ્રેઝન્સ બી બાકી છે. બીજું, આજે ઇન્ડિયામાં જે લોકો જ્વેલરી લોકલ પ્લેયર પાસેથી લેતા હોય છે ત્યાં હજુ પણ છેતરાતા હોય છે. એટલે રિસન્ટ સર્વે એવું કહે છે કે 18 to 19 કેરેટની વચ્ચે એ લોકો વેચતા હોય છે, જ્યારે કહે છે કે 22 કેરેટનું છે. અને ટાઇટન એની સામે જો 22 કેરેટ કહેતો હોય તો એ 22 કેરેટ જ વેચતો હોય છે. એટલે ધીસ ઓલ્સો મેક્સ અ લોટ ઓફ ડિફરન્સ કે ટ્રસ્ટ ફેક્ટર છે અને ટાટા સ્ટેન્ડ્સ ફોર ટ્રસ્ટ. એટલે મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઘણી સારી આ કંપની છે. અને ફાઇનલી કમિંગ ટુ વેલ્યુએશન, આ કંપની મોંઘી છે, નો ડાઉટ એક્સપેન્સિવ છે, બટ ક્વોલિટી કમ્સ એટ અ પ્રાઇસ. અને જો તમે આમાં લોંગ ટર્મ વ્યૂ રાખશો અને અમૃતકાલના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું કે લોંગ ટર્મ વ્યૂ રાખશો તો ડેફિનેટલી આ કંપનીમાં હજુ ઘણું બધું માર્કેટ કવર કરવાનું બાકી છે અને એટલે આ કંપની મને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
ડેફિનેટલી તો ટાઇટન છે કે જેના ઉપર તમારી પસંદગી અહીંયાથી ખાસ જોવા મળી રહી છે, તો આને પણ ધ્યાનમાં રાખીએ. ક્વિક એક બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ પસંદગીઓ પર પણ નજર કરવી છે. જોતા રહો CNS વિચાર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફ્રીડમ સ્ટોક્સમાં મેજર કાઉન્ટર્સની પસંદગીઓની ચર્ચા કરી રહ્યા છીએ. પ્રતિત સીધા જ તમારા પાસે આવીએ. હવે બીજી પસંદગી તમારા તરફથી કઈ રહેશે? નેલકાસ્ટ લિમિટેડ રહેશે બીજી પસંદગી. આ એક ગ્રે અને ડક્ટાઇલ કાસ્ટિંગ કંપની છે જે બેઝિકલી કમર્શિયલ વ્હીકલ ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી માટે પ્રોડક્ટ્સ બનાવે છે, કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવે છે અને એક્સપોર્ટ ઉપર કંપનીએ જે ફોકસ કર્યું છે. પાછલા દિવસોમાં કંપનીની હવે ટોટલ ઇન્કમમાંથી લગભગ 24-25% ઇન્કમ છે એ એક્સપોર્ટમાંથી આવતી થઈ છે. કંપનીએ પાછલા સમયમાં મોટું એક્સપાન્શન પૂરું કર્યું છે અને એક્સપાન્શન પછી કંપનીની કેપેસિટી ખાસી એવી વધી ગઈ છે, જેના કારણે આવનાર સમયમાં કંપનીને એનો બેનિફિટ થતો જોવા મળશે. યસ, જે નંબર્સ આવ્યા છે આપણી સામે જૂન ક્વાર્ટરમાં, ખાસ કરીને સેલ્સ તમે જુઓ લગભગ 61% વધ્યું છે, ઓપરેટિંગ પ્રોફિટ 91% વધ્યો છે અને નેટ પ્રોફિટ 283% વધ્યો છે. આટલા સારા નંબર્સ પછી પણ કંપનીએ જણાવ્યું છે કે Q1માં ખાસ કરીને કોમોડિટીના પ્રાઇસીસની વોલેટાલિટી અને ઇલેક્ટ્રિસિટીના ઇસ્યુના કારણે એમને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેનું પરફોર્મન્સ નથી આવ્યું, પણ Q2 કંપની માટે બમ્પર રહી શકે છે, આવું કંપનીએ એની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે. મને લાગે છે કે જે રીતનો કમર્શિયલ વ્હીકલનો ગ્રોથ ઇન્ડિયામાં જોવા મળી રહ્યો છે, જે રીતે ટ્રેક્ટરમાં આવનાર સમયમાં ગ્રોથની એક્સપેક્ટેશન છે, આ સ્ટોક હાલના લેવલે ખૂબ જ એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બની શકે છે. હાલના લેવલથી 110ના ટાર્ગેટ માટે નેલકાસ્ટમાં રોકાણ કરીને ચાલી શકાય. તો નેલકાસ્ટ છે કે જેને ધ્યાનમાં રાખો. 110ના લક્ષ્ય સાથે તમે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખી શકો છો. સિદ્ધાર્થ, તમારી બીજી પસંદગી કઈ રહેશે? મારી બીજી પસંદગી છે HDFC બેંક. ઇન્ડિયામાં હવે આપણે ડેમોક્રેટાઇઝેશન ઓફ ક્રેડિટ જોઈ રહ્યા છે. એટલે પહેલા એવું થતું હતું કે જે ખાલી ઉપરનો વર્ગ હતો એને ઇઝીલી લોન મળી જતી હતી, જ્યારે નીચલા વર્ગને ઇઝીલી નહીં મળતી હતી. પણ જે રીતે હવે જેમ ટ્રિનિટી આવી છે, જનધન, આધાર અને મોબાઈલ, આ ત્રણના લીધે હવે ઇવન રૂરલ એરિયાઝમાં પણ લોન ઇઝીલી એક્સેસેબલ થઈ ગઈ છે. અને HDFC બેંક મારી પસંદગી એટલા માટે છે કે પ્રુવન ટ્રેક રેકોર્ડ છે આપણી પાસે, એ મેનેજમેન્ટનું જે પેડિગ્રી છે અને જે એ લોકોએ અંડરરાઇટિંગ પાસ્ટમાં કર્યું છે તે એટલું સરસ છે કે એના મુકાબલે તમે કોઈ બી બેંકને મૂકો તો A1 ગ્રેડની આ બેંક કહી શકાય. પ્લસ આ કંપનીમાં 20% ક્રેડિટ ગ્રોથ આવી રહ્યો છે, એટલે આટલા હાઈ બેઝ પર બી એ 20%નો ગ્રોથ કરી રહ્યો છે. ત્રીજું, એનો ROE જે છે, રિટર્ન ઓન ઇક્વિટી, તે લગભગ 16-17% છે. અને એવરી યર ધીસ બેંક ઇઝ ગેઇનિંગ માર્કેટ શેર. એટલે 3 વર્ષ પહેલા આ બેંકનું માર્કેટ શેર 7% હતું, અત્યારે એનું માર્કેટ શેર 10% છે. અને હવે ખાલી બેંકનું એવું નથી કે એ લોકો ખાલી લોન આપીને જ કમાતા હોય છે, એ લોકોના બીજી બધી સબસિડરી કંપનીઓ પણ છે જે સારામાં સારું વેલ્યુ ક્રિએટ કરે છે. એટલે એસેટ મેનેજમેન્ટ કંપની લઈ લો, બ્રોકિંગ કંપની લઈ લો, ઇન્સ્યોરન્સ કંપની લઈ લો. એટલે આ બધા હવે HDFC બેંક અને HDFC નું મર્જર થઈ રહ્યું છે અને એના લીધે ઘણી બધી વેલ્યુ બહાર આવશે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્લસ વેલ્યુએશન્સ આપણે જોઈએ તો એના હિસ્ટોરિકલ એવરેજ કરતા આપણને અત્યારે ચીપ મળી રહ્યો છે. એટલે 2.5 ટાઈમ્સ બુક વેલ્યુ પર મળી રહ્યો છે, જે હિસ્ટોરિકલી એ હંમેશા 3.5 પર ટ્રેડ કરતો હોય છે. એટલે આ બધું જોતા મને લાગે છે HDFC બેંક ઇઝ અ વેરી ગુડ બાય ઇન અમૃતકાલ. ડેફિનેટલી તો HDFC બેંક પર બીજી પસંદગી તમને સિદ્ધાર્થ તરફથી જોવા મળી રહી છે, ધ્યાન રાખીશું. પ્રતિત, તમારી ત્રીજી પસંદગી કઈ રહેશે? યસ, ત્રીજો સ્ટોક છે એ છે M&M ફાઇનાન્શિયલ સર્વિસીસ. M&M ફાઇનાન્શિયલ સર્વિસીસ એક NBFC છે જે મેજરલી રૂરલ એરિયા અને સેમી અર્બન એરિયામાં ફોકસ ધરાવે છે. પરફોર્મન્સ આપણે જોવા જઈએ તો પરફોર્મન્સ જૂન ક્વાર્ટરમાં ટર્ન અરાઉન્ડ રહ્યા છે, પરંતુ કંપનીની જે એક્સપેક્ટેશન હતી એ રીતના નંબર્સ નથી રહ્યા, કારણ કે કંપનીએ થોડું ઘણું જે પ્રોવિઝન છે એ આ ક્વાર્ટરમાં કર્યું છે એડવાન્સનું, અને એના કારણે કંપનીના જે એક્સપેક્ટેશન હતા એ પ્રકારના પરફોર્મન્સ નથી રહ્યા. છતાં પણ તમે જોવા જાઓ કે જે નેટ NPA છે એ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં લગભગ 8%ની આસપાસ હતી, એ આ વર્ષે ઘટીને 3.5% આસપાસ આવી ગઈ છે. આ સિવાય જે મંથ ઓન મંથ બેસિસ પર જે ફિગર્સ આપણી સામે આવી રહ્યા છે, રિસેન્ટલી જુલાઈ મહિના માટેના બિઝનેસ અપડેટમાં કંપનીએ જણાવ્યું છે કે યર ઓન યર બેસિસ પર જુલાઈ મહિનામાં ડિસ્બર્સમેન્ટ છે એ 63% વધ્યું છે. અને યર ટિલ ડેટ એટલે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ 4 મહિનાનું આપણે ડિસ્બર્સમેન્ટ જોવા જઈએ
તો ગયા વર્ષના આ 4 મહિનાની કમ્પેરિઝનમાં 114% ડિસ્બર્સમેન્ટ વધીને 13,385 કરોડ થયું છે. તો જો ગયા વર્ષની કમ્પેરિઝનમાં પહેલા 4 મહિનામાં 114% ડિસ્બર્સમેન્ટ વધ્યું હોય તો ડેફિનેટલી આવનાર સમયમાં એનો બેનિફિટ જોવા મળશે. કલેક્શન એફિશિયન્સી છે એ જુલાઈ મહિનામાં 97% સુધી આવી ગઈ છે. તો અગેન કલેક્શન એફિશિયન્સી પણ વધી રહી છે અને ડિસ્બર્સમેન્ટ પણ વધી રહ્યું છે. તમે ટીટીએમ બેસિસ પર આ કંપનીનું પરફોર્મન્સ જોશો તો ટીટીએમ બેસિસ પર આ કંપનીએ એની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એવર પ્રોફિટ ક્લોક કર્યો છે, જે ઇન્ડિકેટ કરે છે કે આ કંપનીના જે આગળના પરિણામો છે એ આવતા વેલ્યુએશન હજુ નીચે આવશે. સ્ટોકમાં ખાસ કરીને જોવા જઈએ તો આ સ્ટોકનો જે ઓલ ટાઈમ હાઈ છે એ લગભગ 325 ની આસપાસ હતો, જ્યારે સ્ટોક હાલમાં 196 ની આસપાસ મળી રહ્યો છે. મને લાગે છે કે જે રીતનો ગ્રોથ કંપનીના પરફોર્મન્સમાં મંથ ઓન મંથ બેસિસ પર જોવા મળ્યો છે, આ સ્ટોક હાલના લેવલે એટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન બની શકે છે. 275 ના કન્ઝર્વેટિવ ટાર્ગેટ સાથે M&M ફિનાન્સમાં આ લેવલથી રોકાણ કરી છે. ઓકે, તો મેડમ ફાઇનાન્સ 275 લક્ષ્ય માટે તમને અહીંયાથી ખાસ લોંગ ટર્મ માટે પ્રતિ તરફથી સલાહ બને છે. સિદ્ધાર્થ, તમારી ત્રીજી પસંદગી કઈ રહેશે? જે રીતે હવે ઇન્ડિયામાં સેવિંગ કલ્ચર બી વધશે, કારણ કે પર કેપિટા ઇન્કમ વધશે તો એનાથી એક તો કન્ઝમ્પશન થાય છે અને બીજું સેવિંગ પણ વધે છે. તો સેવિંગ સાઇડ પર હું વધારે બુલિશ છું એવી કંપનીઝ પર કે જે એસેટ મેનેજમેન્ટ કંપનીઓનો સેક્રેટરી છે. એટલે મારી કંપનીનું નામ છે કેમ્સ, કમ્પ્યુટર એજ સર્વિસ મેનેજમેન્ટ સર્વિસ. હવે આ કંપનીને આપણે જોઈએ, કેમ્સ કંપનીને, તો આ કંપનીનું માર્કેટ શેર લગભગ 69.3% છે, એટલે ડોમિનન્ટ લીડર છે. બીજું, આ કંપનીનો રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ 35% છે, જે ખૂબ જ કોસ્ટ ઓફ કેપિટલથી ઉપર છે. આ બિઝનેસમાં સારી વસ્તુ એ છે કે કોઈ એસેટ મેનેજમેન્ટ કંપનીનું માર્કેટ શેર લૂઝ થાય, ગેઇન થાય, એનાથી આને કોઈ ફરક નથી પડતો. આની પાસે ટોપ 5 પ્લેયર્સમાંથી ટોપ 3-4 પ્લેયર્સ આ કંપની પોતે મેનેજ કરે છે, એનું રજિસ્ટ્રાર. અને આ બિઝનેસ એવો છે કે જેને કેપિટલ જ નથી જોઈતું ગ્રો થવા માટે. એટલે ઇન્ડિયામાં તમે જો 2001માં 1 લાખ કરોડનું એસેટ અંડર મેનેજમેન્ટ હતું, જે 10 વર્ષમાં થઈ ગયું 6 લાખ કરોડ, એટલે 6 ટાઈમ્સ વધ્યું. અને બીજા 10 વર્ષમાં એટલે 2001 થી 2021માં આપણે જોઈએ તો ઇટ ઇઝ નાઉ 36 લાખ કરોડ. એટલે એવરી 10 years 6 ટાઈમ્સ એસેટ મેનેજમેન્ટ વધી રહ્યું છે. અને એ જ રીતે જો આપણે વિચારીએ કે નેક્સ્ટ 10 yearsમાં પણ આ 5 ટાઈમ્સ જો અહીંયાથી વધે તો આ કંપની મિનિમમ 12 to 15% ગ્રોથ કરી શકે છે. અને જેમ મેં કીધું, એને કેપિટલની જરૂર નથી, એટલે જે પણ કમાશે તે ડાયરેક્ટ બોટમ લાઈનમાં આવશે અને ડિવિડન્ડ રૂપે પોતે આપણને શેર હોલ્ડરને આપી દઈ શકે છે. એટલે આ મારી ત્રીજી પિક છે, કેમ્સ. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીશું. તો આ સરે જ પ્રતીત અને સિદ્ધાર્થ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે થઈને અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો પોર્ટફોલિયો માટેના સ્ટોક્સ કયા કયા ખાસ ફ્રીડમ સ્ટોક્સ તરીકે હોવા જોઈએ, ફ્રીડમ થીમ સાથે હોવા જોઈએ, તેની આપણે અહીંયાથી ખાસ ચર્ચા કરી છે. સૌથી પહેલાં તો ખાસ જે સ્ટોક્સનું છે તે રીકેપ હું તમને એક વખત આપી દઉં. તો સિદ્ધાર્થના કાઉન્ટર્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં ટાઇટન તેમને જે છે તે અહીંયાથી ખાસ પસંદ પડી રહ્યો છે. ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે અને અહીંયાથી આગળ તમે ખરીદી શકો છો. HDFC બેંક પર તમે ધ્યાન રાખી શકો છો અને કેમ્સ, CLS કેમ્સ છે કે આ કાઉન્ટર લોંગ ટર્મ માટે થઈને તમે હજુ પણ ધ્યાનમાં રાખી શકો છો. આ 3 કાઉન્ટર્સ તમને અહીંયાથી ખાસ સિદ્ધાર્થ તરફથી અને પ્રતીતના 3 કાઉન્ટર્સ છે તેના પર નજર કરી લો. સૌથી પહેલાં તમને IRB ઇન્ફ્રા પર નજર પડતી જોવા મળી રહી છે, જેને તમે ધ્યાનમાં રાખી શકો છો. આ સિવાય તમને અહીંયા નજરમાં આવી રહ્યો છે નેલકાસ્ટ. અહીંયા લક્ષ્ય રહેશે 110ના. M&M ફાઇનાન્સ તમારા ધ્યાનમાં રહેશે 275ના લક્ષ્ય સાથે અને IRB ઇન્ફ્રાના લક્ષ્ય રહ્યા છે 350ના. તો આના પર પણ તમારી નજર હોવી જોઈએ. તો આ સરે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો CMC બજાર.